મોટા મિયા માંગરોળ મોટા મુવા સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટોરેન્ટો પ્રીમિયમ લીગ 3નો પ્રારંભ. સાકિરભાઈ મેમણ કેનેડા, ગુલામભાઈ મહેમાન સાજી હરારે, ઇનાયત બગસ ઝામ્બિયા, ઇસ્માઇલ રાજા બોબાત ચેરમેન અન્ય મહાનુભાવો દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો. તાલુકા મથક મોટા મિયા માંગરોળ મુકામે આવેલ મોટા મુવા સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએટ પ્રી ટોરેન્ટો મુસ્લિમ પ્રીમિયમ લીગ 3નો પ્રારંભ કરવામાં આવેલ, જેમાં વિદેશથી પધારેલ મહેમાન સાકિરભાઈ મેમણ, વેનકુવર નાઇટ ટીમના ઓનર કેનેડા, ગુલામભાઈ મહેમાન સાજી હરારે, ઇનાયત બગસ ઝામ્બિયા, ઇસ્માઇલ રાજા બોબાત કેનેડા, ફારૂકભાઈ સવાઈ કેનેડા, યુસુફ પટેલ લુવારા, અયુબભાઈ ઉમર અમેરિકા, યુસુફ મતાદાર કેનેડા, ઇમરાન બડાત ઇમરાન પાટભાયા સાઉથ આફ્રિકા, ચેરમેન ઇસ્માઇલ બોબાત રાજા, ઇસ્માઇલ મટાદાર સીઈઓ ટીએમપીએલ, વાઇસ પ્રેસિડેન્ટ ભરૂચ ક્રિકેટ એસોસિએશન, ચેરમેન ભરૂચ પ્રીમિયર લીગ કમિટી મેમ્બર મકસુદભાઈ માંઝા, લાલભાઈ જુબેર બોબાત, ઇબ્રાહીમભાઈ માંઝા, અસલમભાઈ બોબાત, મહેબૂબભાઈ રાવત, સાદિકભાઈ પટેલ, હમીદભાઈ મૈડા, સરફરાઝ ઉમર, અકબર મંગેરા વગેરે હાજર રહ્યા હતા. શરૂઆત કુરાને પાકની તિલાવતથી કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત દરેક મહેમાનોને પુષ્પગુચ્છ આપી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ. દરેક મહેમાનોને ટોરેન્ટો પ્રીમિયમ લીગનું પણ મોમેન્ટો આપવામાં આવેલ. પ્રાસંગિક પ્રવચન ઇસ્માઇલભાઈ મટાદાર અને સલીમભાઈ પાંડોરે કરેલ હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટ્રોફીને ખુલ્લી મૂકવામાં આવેલ. ઇસ્માઇલભાઈ રાજાએ જણાવેલ કે આ લીગમાંથી કોઈ એક ખેલાડી પણ સ્ટેટ આંતરરાષ્ટ્રીય લેવલે પોતાનું નામ રોશન કરશે તો આ મહેનત સફળ થયેલ કહેવાય એવી મારી ભાવના છે. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રાઉન્ડ પર રાષ્ટ્રગીત ગાઈને ટોસ કરી મેચ ખુલ્લી મૂકવામાં આવેલ. પ્રથમ મેચ પાન સિટી એક્સપ્રેસ કેનેડા અને કેશવા ઇન્ડસ્ટ્રીઝ પાનોલી વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કુલ 8 ફ્રેન્ચાઇઝી એ ભાગ લીધો હતો, જેમાં તાપીથી નર્મદા વચ્ચે આવતા તમામ ગામોના ખેલાડીઓ રમશે. આ લીગની ફાઇનલ મેચ આગામી 19/1/2025 રોજ યોજાશે. સમગ્ર સ્ટેજનું સંચાલન સરફરાઝભાઈ ઉમર એ કરેલ. અસલામુઅલૈકુમ, હું ઇસ્માઇલ બોબાત આ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગના ચેરમેન તરીકે કેનેડાથી હું અહીંયા આવું છું. અમારા ટોરોન્ટોના જે મારા દોસ્ત બિરાદરો જે બિઝનેસની અંડરમાં છે તેમની જોડે હું વાત કરીને સ્પોન્સરશીપ લઈ આવું છું, એટલા માટે કે આટલેના જે આપણા મુસ્લિમ છોકરાઓ છે, રાઈટ યંગસ્ટર્સ છે, તે અમે લોકોને ક્રિકેટનો એટલો શોખ છે કે હવે અમે રહીમાં અમારો ટાઈમ હતો ત્યારે ક્રિકેટ આટલું એડવાન્સ ના હતું, પણ હવે અમે એવું ઈચ્છીએ કે આપણા સમાજમાંથી આપણી સોસાયટીમાંથી કોઈ એક છોકરો સારો એવો નીકળીને આગળ જાય અને ગુજરાત લેવલ પર, ડિસ્ટ્રિક્ટ પર, ગુજરાત લેવલ પર કે નેશનલ લેવલ પર પહોંચે, રાઈટ, તો અમારા ખર્ચા કરેલા ગ્રાઉન્ડ બનાવેલું એની અમને સફળતા જેવું મહેસૂસ થશે કે કોઈ સારો એવો છોકરો આપણા સમાજમાંથી નીકળે અને આગળ જાય. બસ એ જ મહેનત અમે કરી રહ્યા છે અને એના માટે કેનેડાથી અમારા મિત્રોનો સપોર્ટ છે. અમારા ઇસ્માઇલભાઈ મટાદાર સીઈઓ છે, એમને ક્રિકેટનું ઘણું નોલેજ છે, તો એમનો પણ ઘણો સપોર્ટ છે. અમે એમની જોડે ભેગા થઈને એવું ટ્રાય કરીએ છીએ કે કોઈ સારો છોકરો નીકળીને આગળ આવે.